હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. હું વિરાજ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ડીએલ સર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં. સ્ટુડન્ટ્સ, આપ સૌ જાણો છો કે ગ્રામરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ જે ટોપિક છે એની શરૂઆત કરી છે. સ્ટુડન્ટ્સ, આની પહેલાંના વિડીયોઝમાં મેં તમને કહેલું હતું કે ગ્રામર જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આપણી વોકેબ, શબ્દ ભંડોળ. તો આજે શબ્દ ભંડોળમાં કંઈક નવું શીખવાનું છે, કંઈક નવી શરૂઆત કરવાની છે, તો બન્યા રહેજો અને આ વિડીયો છે શરૂઆતથી લઈને અંત સુધી જોજો. તો સ્ટુડન્ટ્સ, મેં અહીંયા જે કોઈ પણ શબ્દો લીધેલા છે એ તમામ શબ્દો કયા છે? અકળાવવું, અકલાત્મક, અકલ્પ્ય, અક્ષીર, અક્ષીર ઇલાજ. આ તમામ શબ્દોની શરૂઆત છે શેનાથી થાય છે? અથી થાય છે. આપણે ડેઈલી 10 શબ્દો જોશું. હવે મેં પહેલાં પણ કીધું છે ને અત્યારે પણ કહું છું, ગ્રામરનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું જ ઇમ્પોર્ટન્સ એનું છે વોકેબનું. તો સૌથી પહેલો શબ્દ છે અકળાવવું. તો અકળાવવું છે એનો મતલબ શું થાય? આપણને ખ્યાલ હોય કે કોઈને કોઈ માણસ હોય એનામાં અકળ હોય. શું હોય? અકળ. એના મનમાં એ પોતાની જાતને જ માનતો હોય કે એ પોતે સમથિંગ, હે ને, આઈ એમ સમથિંગ એવું કંઈક હોય. તો એનામાં કંઈક ને કંઈક જાતનો દંભ રહેલો હોય. તો જે અકળાવવું છે, અકળાવવાને ઇંગ્લિશમાં કહેવાશે એરોગન્સ. શું કહેવાશે? એરોગન્સ. કે આ જે વ્યક્તિ છે એ અકળાય છે તો એરોગન્સ નેચરનો છે. ઓકે, તો અકળાવવું એનું ઇંગ્લિશ શું થશે? એરોગન્સ. સેકન્ડ, અકલાત્મક. હવે અહીંયા જો શું છે? કલા. તો કલાનો મતલબ શું થાય? આર્ટ. કલાત્મક, આર્ટિસ્ટિક. તો અકલાત્મક છે એનો મતલબ શું થશે? ઇન આર્ટિસ્ટિક. કે આ જે વ્યક્તિ છે એનામાં કોઈ પણ જાતની કલા નથી. ઇન આર્ટિસ્ટિક પર્સન છે. કેવો પર્સન છે? ઇન આર્ટિસ્ટિક પર્સન છે, કે એમાં કોઈ પણ જાતની કલા નથી. તો બે શબ્દ. પહેલો શબ્દ કયો છે? અકળાવવું. અકળાવવાને ઇંગ્લિશમાં શું કહેવાશે? એરોગન્સ. પછી અકલાત્મક. અકલાત્મક એટલે શું? કે જેમાં કોઈ પણ જાતની કલા નથી, એટલે કે ઇન આર્ટિસ્ટિક. પછી છે અકલ્પ્ય. કલ્પ્ય, કલ્પના કરવી. તો અકલ્પ્ય એટલે શું થાય? કે જેની કલ્પના ન કરી શકાય. તો કલ્પના કરવી એને ઇંગ્લિશમાં કહેવાય ઇમેજિન કરવું. ઇમેજિનેશન, કલ્પના કરો. તો જેની કલ્પના ન થઈ શકે એને ઇંગ્લિશમાં શું કહેવાય? અનઇમેજિનેબલ. શું કહેવાય? અનઇમેજિનેબલ. ઓકે, તો 3 શબ્દો: અકળાવવું, અકલાત્મક, અકલ્પ્ય. અકલ્પ્યનું શું થશે? અનઇમેજિનેબલ. ઓકે, નેક્સ્ટ છે અક્ષીર. અને 5મું છે અક્ષીર ઇલાજ. અક્ષીર છે એ ગુજરાતીમાં તમે ક્યાંય ને ક્યાંય સાંભળેલું હોય તો એ શબ્દ છે અસરકારક. આપણે ઘણી બધી જગ્યાએ શું જોઈ કે આ દવા છે એ અક્ષીર દવા છે, હા, અસરકારક છે. તો અક્ષીર એને ઇંગ્લિશમાં કહેવાશે ઇફેક્ટિવ. શું કહેવાશે? ઇફેક્ટિવ. નેક્સ્ટ છે અક્ષીર ઇલાજ. ઘણી બધી વખત આપણે જે આયુર્વેદિક દવા હોય છે એ આયુર્વેદિક જે દવા છે એની અસર જે છે એ કેવી? ધીમી હોય, બરાબર, પણ ધીમે 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 અસર થાય, પણ એ લાંબા ગાળે જે છે રોગને એમાંથી મુક્તિ આપે છે. તો અક્ષીર ઇલાજ. ઓકે, તો અક્ષીર ઇલાજ છે. અક્ષીરનો મતલબ શું? જો અહીંયા શું થયું? ઇફેક્ટિવ થયો. હા, ઇલાજ. ઇલાજને ઇંગ્લિશમાં કહેવાય રેમેડી. શું કહેવાય? રેમેડી. તો 5 શબ્દો થયા. પહેલો શબ્દ કયો છે? અકળાવવું. અકળાવવું એટલે શું? એરોગન્સ. અકલાત્મક. કલાત્મક, કલા એટલે આર્ટ. અકલાત્મક એટલે શું થશે? ઇન આર્ટિસ્ટિક. અકલ્પ્ય એટલે કે જે કલ્પના ન કરી શકાય, તો એનું અનઇમેજિનેબલ. પછી અક્ષીર. તો અક્ષીર એટલે આમ જોવા જાવ તો અસરકારક. ઓકે, તો અક્ષીર એટલે શું? ઇફેક્ટિવ. નેક્સ્ટ અક્ષીર ઇલાજ. ઓકે, માની લો કે ગલે મેં ખીચખીચ આવું કરવું પડે તો
આદુ છે, લવિંગ છે, ઓકે, એ મોઢામાં રાખો તો અક્ષીર ઇલાજ થયો. જે ખીચકી જોઈએ ને, વિક્સ કી ગોળી લો, ખીચકી દૂર કરો, તો એ જે છે એ જતું રહે. ઓકે, લવિંગ છે, આદુ છે, તજ છે, ઓકે, તો આ બધી અક્ષીર ઇલાજ છે. તો અક્ષીર ઇલાજનું શું થશે? ઇફેક્ટિવ રેમેડી. તો આ 5 શબ્દો થયા. 5 શબ્દોની શરૂઆત છે શેનાથી છે? સ્વર અથી. ઓકે, આપણે જે મેં અહીંયા જે શબ્દ ભંડોળ જે રેડી કર્યો છે એ આ પ્રમાણે છે, તમને મજા આવશે. તો હવે નેક્સ્ટ શબ્દો જોઈએ. તો સ્ટુડન્ટ્સ, હવેના નેક્સ્ટ વર્ડ્સ છે અકસ્માત, અકળામણ, અનુભવ, અણીદાર, અરીસો. હવે અકસ્માત આપને સૌને ખ્યાલ હશે. અકસ્માત એને ઇંગ્લિશમાં શું કહેવાય? એક્સિડન્ટ. શું કહેવાય? એક્સિડન્ટ. હવે આ તો બહુ ઇઝી વર્ડ છે, તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. અકળામણને શું કહેવાય? હવે આવા અમુક શબ્દો છે કે જે આપણા રેગ્યુલરમાં યુઝમાં આવતા હોય, બરાબર. અકળામણ આપણે ઘણી બધી વખત કંઈ ખબર છે કે અત્યારે જો તમને બધાને ખબર છે, ગરમી અસહ્ય છે, બરાબર, ખૂબ જ ગરમી છે. ગરમીને કારણે શું થાય? અકળામણ થાય, મજા ન આવે, હે ને? તો અકળામણ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? અનઇઝીનેસ. શું કહેવાય? અનઇઝીનેસ એટલે અકળામણ થવી. ઓકે, ગભરામણ થતી હોય, ઓકે, આઈ મીન સફોકેશન થતું હોય. પછી અત્યારે બહુ ગરમી છે તો ગરમીને લીધે પરસેવો બહુ વળતો હોય. ઓકે, તો અકળામણ એને ઇંગ્લિશમાં શું કહેવાશે? અનઇઝીનેસ. પછી છે અનુભવ. અનુભવને શું કહેવાશે? એક્સપિરિયન્સ. શું કહેવાશે? એક્સપિરિયન્સ. જો તો આ 2 વર્ડ એવા છે 6th અને 8th કે તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હોય. પછી અણીદાર. હવે નાનપણમાં આપણે ખબર ઓલી પેન્સિલ આવતી હતી ને, પેન્સિલને જ્યારે આપણે શાર્પનરથી એનો છોલ કાઢીએ તો ચક્કા મક્કા એવું બોલતા, હે ને, કે મારી જો પેન્સિલ છે એ ચક્કા મક્કા છે, અણીદાર છે, ધારદાર છે. તો અણીદાર જે છે એને ઇંગ્લિશમાં કહેવાશે શાર્પ. શું કહેવાશે? શાર્પ. લાસ્ટ અરીસો, બરાબર. હવે અરીસો એટલે શું? તો આ પણ તમને કદાચ આવડતું હશે, મિરર. ઓકે, તો સ્ટુડન્ટ્સ આ આજના 10 વર્ડ હતા. ફરીથી 6th અકસ્માત એટલે એક્સિડન્ટ, અકળામણ એટલે અનઇઝીનેસ, અનુભવ એટલે એક્સપિરિયન્સ, અણીદાર એટલે શાર્પ, અરીસો એટલે મિરર. તો સ્ટુડન્ટ્સ આ જે છે એ 10 શબ્દો જોયા. હવે તમારે શું કરવાનું છે કે મેં જે 10 શબ્દો લખાવ્યા છે એ 1 by 1 તમારે વિડીયો આખો જોવાનો છે અને પછી તમારી બુકમાં લખવાનો છે. તો સ્ટુડન્ટ્સ આજે જે શબ્દો જોયા એના પછી હોમવર્ક તો બનતા, બરાબર. તો હોમવર્ક હું તમને આપું છું. તમારે જે શબ્દો અહીંયા લખ્યા છે, સૌથી પહેલો શબ્દ છે આકર્ષણ, પછી આગ, અંગત, અવાજ અને અવારનવાર. આનું ઇંગ્લિશ શું થાય એ તમારે લખવાનું છે, કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો સ્ટુડન્ટ્સ આવતીકાલે ફરીથી મળશું ગ્રામરના ટોપિક સાથે અને વોકેબ્યુલરી સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને હા, યુઝફુલ હોય તો કોઈને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. આપ સૌને વિરાજ સરના જય માતાજી.